ધોરણ 10 બોર્ડ પરીક્ષા માટેના આઈએમપી શોર્ટ્સમાં બિંદુઓ 4, -3, 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. આ પ્રકારનો દાખલો પૂછાય તો શું કરવું? તો સૌપ્રથમ તો ધારો કે P એને x અને y એ બે યામ ધાર્યા જે આપણા માગેલ બિંદુ છે. હવે વિભાજનનું જ્યારે સૂત્ર મૂકીએ તો વિભાજનના સૂત્રમાં x બરાબર કિંમત મૂકીશું અને y બરાબર મૂકીશું. તો જ્યાં 3:1 ગુણોત્તરમાં વિભાજન આપેલું જ છે તો 3 કૌંસમાં x2 પ્લસ 1 કૌંસમાં y1 છેદમાં 3 પ્લસ 1. તો બંનેનો ગુણાકાર કર્યો તો 8 તરી 24, 4 એકા 4 અને 24 ને 4 બને 28. 28 ને 4 વડે ભાગતા એક યામ મળ્યો 7 જે x જગ્યાએ આવશે. અને બીજી વાત કરીએ તો 5 તરી 15 અને 3 એકા -3, એક માઇનસ હોવાથી તો 15 - 3 થયા અને 3 ને 1 4 થયા. 15 માંથી 3 ગયા તો 12 વધ્યા છેદમાં 4 વડે 12 ને ઉડાડીએ તો એક યામ આવશે 3. તો જેથી આપણા બિંદુના યામ મળ્યા આપણને 7 અને 3. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.